આવી જ રીતે બે પ્રકાર પડી ગયા છે, ધર્મ અને વિજ્ઞાન, રિલિજન એન્ડ સાયન્સ. બેના રસ્તા જુદા છે. ધર્મમાં આસ્તિકતાને સ્થાન છે અને વિજ્ઞાનમાં આસ્તિકતાને સ્થાન નથી. ધર્મ એવું કહે છે જે દેખાતું નથી, જે અનુભવાતું નથી, જેને જોયું નથી, સાંભળ્યું નથી, એ છે. ધર્મ આવું કહે છે. મારી શ્રદ્ધા છે. મેં એક બહુ સુંદર વાક્ય સાંભળ્યું હતું અને એક કવિની પંક્તિ છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી. આપણે જેને ગીતા કૃષ્ણની કહીએ છીએ એમાં ક્યાંય કૃષ્ણની ઓટોગ્રાફ છે નહીં, સિગ્નેચર નથી કે આ મેં કહ્યું છે, કે નથી એવી રીતે કુરાનમાં મોહમ્મદનું કે બાઇબલમાં ક્રાઇસ્ટની સિગ્નેચર. પણ આપણે માનીએ છીએ કે બાઇબલ ક્રાઇસ્ટ, કુરાન ઇસ્લામ અને ગીતા હિન્દુ કૃષ્ણે લખી છે. શ્રદ્ધા, મારો વિશ્વાસ છે, એ ધર્મ છે. આ નદી એ ઈશ્વર છે, એ ગંગા છે. આ પર્વત એ કૈલાસ છે, એ ઈશ્વર છે. આ શિવલિંગ એ પથ્થર નથી, એ ઈશ્વર છે. આ મારી શ્રદ્ધા છે. ધર્મ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે, માન્યતા પર છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. વિજ્ઞાન સીધી જ વાત કહે છે, મેં જોયું ના, મેં સાંભળ્યું ના, મને એનો અનુભવ થયો ના, તો હું નહીં માનું. સાયન્સ required evidence. Without evidence, you cannot prove it, and they will not believe it. They will taste everything. પુષ્પમાંથી સુગંધ આવે છે. પાંદડું લીલું કેમ થાય છે, પીળું કેમ થાય છે, એ શોધ છે. એની અંદર સૂર્યનું કયું કિરણ કેવી રીતનું શું થયું એનું ઓપરેશન કરશે, એની દરેકે દરેક વસ્તુઓને ચકાસશે, વિશ્લેષણ કરશે, એનું એનાલિસિસ કરશે અને પછી એ સંશોધન કરીને કહે છે કે આ કારણે પાંદડું લીલું થયું અને આ તત્વ નહોતું માટે પીળું થયું. એક જમાનામાં એવું કહેવાતું હતું કે ઇન્દ્ર ગુસ્સે થાય ને ત્યારે વીજળીઓ કરે અને આકાશમાં ગડગડાટ કરે અને વરસાદ ફેંકે, પૃથ્વીને શ્રાપ આપે. વૈજ્ઞાનિકો એગ્રી ના થયા. વૈજ્ઞાનિકોએ વીજળીનું કારણ શોધી કાઢ્યું, વરસાદ કેવી રીતે પેદા થાય એ શોધી કાઢ્યું. અને પછી એને કીધું કોઈ ઇન્દ્ર બિન્દ્ર છે નહીં, આ ઇલેક્ટ્રિસિટી એને ઉતારી કેવી રીતે જમીન ઉપર આવે અને એનાથી આપણા ઘર પ્રકાશિત થયા. આજે આપણી પાસે જે બધી સગવડો છે વીજળીની વૈજ્ઞાનિકોને કારણે છે. એને કોઈ વાત સ્વીકારી નહીં. વિજ્ઞાન ઈશ્વર આ બનાવ્યું એવું નથી માનતો. આપણે કહીએ છીએ ઈશ્વરે બ્રહ્માંડ બનાવ્યું, વિજ્ઞાન કહે છે નહીં, કોઈ ચોક્કસ વસ્તુઓના વિસ્ફોટ થયા ને એને કારણે આ ફાટ્યું અને એમાંથી આ બધું સર્જન થયું. વિજ્ઞાન પુરાવાઓ વગર, પ્રયોગો વગર કશું જ માનતું નથી. અને અત્યારે એની શ્રેષ્ઠ સાબિતીઓ છે. જે ચંદ્રની આપણે પૂનમ ભરતા હતા અને પૂનમનો ઉપવાસ કરીએ છીએ, એ ચંદ્ર ઉપર એ લોકો ઘર બનાવી રહ્યા છે. જે મંગળ આપણને નડે છે એની વાત કરે છે અને એ લોકો મંગળ ઉપર જઈને આવ્યા, ભારત પણ જઈને આવ્યું. વિજ્ઞાન
અંધશ્રદ્ધાનો વિષય નથી કે નથી શ્રદ્ધાનો વિષય. જ્યારે ધર્મ શ્રદ્ધા લપસી પડે છે ને ત્યારે અંધશ્રદ્ધા બની જાય. એટલે ધર્મ અને વિજ્ઞાન એક જગ્યાએ ભેગા નથી થતા અને થવાના નથી. અને અત્યારે સાયન્સ વિજ્ઞાનનું જગત એ એટલી લાજવાબ કામ કરી રહ્યું છે. એ એવું વિચારી રહ્યું છે કે માણસ 250-300 વર્ષ જીવી શકે એના પ્રયોગો ચાલે છે. એક માણસમાંથી એક સેલ લઈ લઈએ તો એના જેવું જ એને સાચવીએ તો એ મરી જાય ત્યારે એવો માણસ પેદા કરી શકાય. અને એનો પ્રયોગ મેરીનો ઘેંટામાં ઓસ્ટ્રેલિયામાં સફળ થયો. આજે 108 વર્ષનો ઉંદર જીવે છે પ્રયોગશાળામાં. તો વિજ્ઞાન તો આયુષ્ય વધારવાનું વિચારે છે. એ ઈચ્છે છે માણસ કમસે કમ 500 વર્ષ જીવે. એટલે વિજ્ઞાન પ્રયોગો ઉપર છે, ધર્મ એ આસ્થા ઉપર છે. તમે કહેશો ઈશ્વર છે તો એ નહીં માને. ઈશ્વર હોવાના એ પુરાવા માંગશે. એટલે વિજ્ઞાન અને ધર્મ ક્યારેય સંમત થતા નથી. આઈન્સ્ટાઈને મૃત્યુ વખતે પણ ના પાડી કે હા આ બ્રહ્માંડ ચાલે છે, એના પરિબળો છે એટલે ચાલે છે, પણ ઈશ્વર ચલાવે છે એ વાત હું માનતો નથી. અને આધુનિક એના પછીના સાયન્ટિસ્ટોએ એટલું તો કબૂલ કર્યું કે ઈશ્વર તો નથી જ અત્યારે. પણ જે કુદરત છે, સમુદ્ર, પહાડ, આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, નદીઓ, ધરતી, આ અસ્તિત્વ કહેવાય કુદરત. અને એ ઈશ્વર છે. એમાં થતા ફેરફારોના લીધે આ ધરતી ચાલે છે. એટલે વિજ્ઞાન અને ધર્મ પણ એક જગ્યાએ જોડે બેસતા નથી.